ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવર જે પોતાના લોક ડાયરાઓના કારણે ખૂબ ચર્ચામાં જોવા મળતા હોય છે અને તેઓ પણ હવે આગામી સમયમાં રાજકારણના મેદાનમાં જોવા મળી શકે છે, કેમ કે દેવાયત ખવરે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે રાજકારણ તેમને રુચિનો વિષય છે અને આગામી સમયમાં તેઓ રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે, પરંતુ તે કઈ પાર્ટીમાં જઈ રહ્યા છે તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી। તેમણે કહ્યું કે મ્યાનમાં એક તલવાર હશે તો એક તલવારથી હું લડીશ, એટલે કે લોક ડાયરા કાં તો રાજકારણમાં પસંદ કરવાની જે બંનેમાંથી કોઈ વસ્તુ હશે તો કોઈ એક વસ્તુ પસંદ કરીશ। શું કહી રહ્યા છે દેવાયત ખવર તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં લોક સાહિત્યકાર દેવાયત ખવરની રાજકારણમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ ખૂબ વેગવાન બની છે। ભૂતકાળમાં પણ લોક સાહિત્યકારો દ્વારા અલગ અલગ પોતાની મનપસંદ પાર્ટીઓમાં રાજકીય સફરની શરૂઆત કરી છે અને આજે તેઓ નેતા કે પછી અન્ય પદ ઉપર કાર્યકર્તા તરીકે જોડાયેલા છે, પરંતુ હવે દેવાયત ખવર જે પોતાના લોક ડાયરાના કારણે ખૂબ ચર્ચામાં પણ રહે છે અને તેમના દ્વારા હવે રાજકારણમાં જવાના સંકેતો આપવામાં આવ્યા છે। પહેલાં તો તેમણે આ સમગ્ર મામલાને લઈને વાત કહી છે નવજીવન સાથે, તેઓ શું કહી રહ્યા છે અને રાજકારણનો વિષય છે તે તેમનો ખૂબ જ રસનો વિષય છે તે પ્રકારની વાત પણ જાણવા મળી રહી છે। પહેલાં તો દેવાયત ખવરે શું કહ્યું તે સાંભળી લો। કોઈ કલાકાર આમ છે કે તેમ છે એ કોમેન્ટ આપણે જનરલ વાત કરીશું। હું જ જનરલ કરું છું હા, કે હા, સાહિત્યકાર તરીકે કોઈ પણ કલાકાર તરીકે ભૂતકાળમાં જેવું બોલતો હતો આજ મને તમે સાંભળતા હશો, હું ઘણો ફેરફાર એમાં લાવ્યો છું। સમય છે, સમય બધું શું કામ ફેરફાર લાવ્યો છું ને રીઝન કહું। આજના યુવાનોને એવા રસ્તે લઈ જાઓ જે એજ્યુકેશન હોય, એવા રસ્તે આજના યુવાનને સાહિત્ય પીરશો કે જેમાં ક્રાંતિકારી વિચાર આવે। હરિદ્વારની એક કથામાંથી મેં એક પ્રણ લીધેલું, અચ્છા, કે હરિદ્વાર આવ્યો છું તો હરિદ્વારથી હું શું લઈને જાઉં, કે મેં એવું પ્રણ લીધું કે હું દુનિયાના કોઈ પણ ઠેકાણે કોઈ પણ ખૂણે ડાયરા કરીશ, ચાહે કોઈ પણ સમાજનું આયોજન હોય, એક વાત હું ક્રાંતિકારીની કરીશ। એક વાત, ક્રાંતિકારીઓ તુષારભાઈ 7,32,000 હતા, કોઈ 1, 2, 5 ક્રાંતિકારીઓ નહોતા અંગ્રેજોને કાઢવા માટે। આવી વાતો જો થાય તો હું એવું માનું છું કે ડાયરા માટે બહુ સારી છે। લોક સાહિત્યની પરંપરાની સાથે સાથે વર્તમાનમાં જીવન જીવવાના જીવનના ઘડતરની વાતો થાય, પણ આ ઘણીવાર આપણે એવું જોતા હોય છે, હું આઈ એમ સોરી વધારે ન કહ્યું તો વળી કોઈ મારી વાતને નેગેટિવ લે, દેવાયતભાઈની જાતને સર્વ માને છે ને બીજા કલાકારોને, એ મારો મુદ્દો નથી, પણ હા ઘણું તમે સાંભળતા હશો ને મેં સાંભળતું હશે અને પબ્લિક પણ સાંભળે છે। પણ મારા ડાયરા છેલ્લા ઘણા ટાઈમથી હું મારા પોતાની વાત કરું તો હું એમાં સુધારો ઘણો લઈ આવ્યો છું કે ભાઈ વાત જે વ્યવહારની હોય એ કરો, નહીં કે ડાયરાના મંચ ઉપરથી હું બીજો ટોપિક લાવીને મૂકી દઉં, કારણ કે મને લોક સાહિત્યકાર તરીકે બોલાવ્યો છે, લોક સાહિત્યની વાતો કરવા બોલાવ્યો। હું શિવાજીનું આલડું ગાવ, રાણા પ્રતાપની વાત કરું, દેવાયત બોદરની વાત કરું, કોઈ પણ સાહિત્યની વાત કરું, કારણ કે મારે રાજકારણની વાત કરવી છે ફોર એક્ઝામ્પલ આજે, તો મારે રાજકારણમાં આવવું છે એટલે કરવી છે। મારે સાહિત્યકાર તરીકે રાજકારણી બનીને મારે કોઈ કોમેન્ટો ક્યાંય કરવી નથી, મને ખુદને ઇન્ટરેસ્ટ છે કે મારે રાજકારણમાં આવવું છે, મને રુચિ છે, મારે રાજકારણ કરવું છે, એટલે હવે હું કરી શકીશ ઘણા। કારણ કે પાછો ડાયરો મેળવવો એ કેવું પ્રક્રિયા છે હું જાણું છું, રેડી કામ મેળવવું સાચી વાત છે, પણ હું જ્યારે આવીશ ભગવાનની કૃપાથી, અભિમાનથી બોલતો નથી, સ્વાભિમાનથી બોલું, ત્યારે ડાયરો મેળવવાની પ્રક્રિયા નહીં હોય। કદાચ એક મેનમાં 2 તલવાર નહીં રહે તો હું એક જ તલવાર રાખીશ। અચ્છા, તૈયારી છે, તૈયારી પૂરેપૂરી છે, તૈયારી વગર ક્યાંય કોઈ ક્ષેત્રમાં ઉતરાય નહીં। એટલે કદાચ તમે જે વાત કરી કે ઘણા બધા કલાકારો આવ્યા, તો ઘણા બધામાં એ લોકો કલાકાર નથી। આ હતા લોક સાહિત્યકાર દેવાયત ખવર। તેઓ હાલ જે લોક ડાયરા કરે છે જેમાં તેમણે જે બદલાવ કર્યો છે અને ખાસ કરીને યુવાનો ક્રાંતિકારી લોકો તરફ પ્રેરાય અને જે કુરબાનીઓ ભૂતકાળમાં ક્રાંતિકારીઓએ આપી છે તેને યાદ કરે, તેના માટે એક જોશ યુવાનોમાં ભરવામાં આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ તેમણે રાજકારણને લઈને વાત કરતાં કહ્યું કે તેઓ હાલ લોક સાહિત્યકાર છે ને તેના માટે રાજકારણ જોઈન કરીને તે પોતાના ડાયરામાં કોઈ પાર્ટી માટે કે રાજકારણ માટે વાત કરશે તેવું નહીં હોય। તે રાજકારણ માટે આવ્યા છે તો તેઓ રાજકારણ કરવા માંગે છે અને તેમનો રસનો વિષય હોવાથી તેઓ આગામી સમયમાં જોડાઈ પણ શકે છે, પરંતુ કઈ પાર્ટીમાં તેઓ જોડાવાના છે તેના લઈને તેમણે કોઈ પણ પ્રકારનો ફોડ પાડ્યો નથી।
હવે જોવાનું રહ્યું કે તેમણે આ જે ચર્ચાઓ ચાલી રહી છે તે વચ્ચે મહત્વનું નિવેદન આપ્યું છે, ત્યારે તેઓ આગામી સમયમાં કઈ રાજકીય પાર્ટી સાથે તેમના રાજકીય સફરની શરૂઆત કરવાના છે. અને તેમણે એવું પણ કહ્યું છે કે એક મ્યાનમાં જે બે તલવાર હોય છે, એટલે કે અમુક લોકો લોક ડાયરા એક પાર્ટીમાં રહીને ગજવતા હોય છે, એવું નહીં થાય. કાં તો તેઓ લોક ડાયરો કરશે એટલે કે લોક સાહિત્યકાર બનીને યથાવત તેમની જર્ની રાખશે, કે પછી તેઓ રાજકારણમાં આવશે તો લોક ડાયરો છોડશે. તેવી તમામ વાતો તેમના તરફથી હાલ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.